તો આગળ વાત કરીશું આંકલાવના અંબાવમાં યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીની રીસ રાખીને યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। ગામના ચોરા પાસે યુવકને માર મારી કેરોસીન રેડી જીવતો સળગાવી દીધો। યુવકને બચાવવા જતા તેનો પુત્ર પણ દાઝી ગયો। સરપંચે પકડી રાખી બે સરપંચ પુત્રોએ કેરોસીન રેડી દિવાસળી ચાપી ગંભીરપણે દાઝી ગયેલા પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। સળગતા યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે। તો આખી ઘટના શું છે? યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને જ્યારે આંકલાવની આ ઘટના છે तुरंत ज આપણે માહિતી મેળવીશું, સીધા જઈશું ત્યાં અને જાણીશું શું છે આખી ઘટના। ઘટના શું છે હિમાંશુ? જે યુવકને સળગાવી દેવામાં આવ્યો છે જાહેર રસ્તા ઉપર કેરોસીન છાંટીને, શું ઘટના સામે આવી રહી છે? જી હર ચોક્કસથી જણાવી દઉં કે આજ રોજ આંકલાવના અંબાવ ગામે ભરત પડિયાર ને કેવલ પડિયાર નામના બે યુવકોને પિતા પુત્રને આજે કેરોસીન છાંટીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે। આ જે ભરત પડિયાર છે તેમને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી સહિત જે પીએચસી સેન્ટર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું હતું સરકારની ગ્રાન્ટમાંથી, તેના ભ્રષ્ટાચાર મુદ્દે તેમણે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદનો રોષ રાખીને સરપંચ સહિત અન્ય 4-5 યુવકોએ 4-5 લોકો દ્વારા જે આ ભરત પડિયાર છે તેમને જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જી હર ઘટના હિમાંશુ, સવાલ એ છે કે આ જે ઘટના બની છે, ઘટનાની અંદર યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે, આ અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને જાહેર રસ્તા ઉપર કાયદાનું ભાન, મતલબ કે આ કેવા પ્રકારનું કૃત્ય છે? કોઈ પણ સરપંચના જે પુત્ર છે તે પોતે કાયદામાં હોવા છતાં પણ કાયદાને હાથમાં લઈ રહ્યા છે। શું આ કેવા પ્રકારનું કૃત્ય છે? આમાં જી અમાનવીય અને અકલ્પનીય કૃત્ય કહી શકાય। આવા દ્રશ્યો ગુજરાતે ત્યારે અગાઉ જોયા નથી, પણ ગુજરાતમાં પણ હવે જોવા જઈએ તો એક તરફી સરકાર હોવાના કારણે લોકો ક્યાંક ને ક્યાંક લોકોમાં છૂપો રોષ છે। પ્રજા પોતાના હકની વાત કરવા જતા હવે સરપંચશ્રીઓ દ્વારા પણ આવી હિંમત દાખવવામાં આવે છે। તમને ત્યાંક ને ત્યાં હવે લોકોને કોઈ કાયદાનો ડર ના રહ્યો હોય તેવું આ બધા ચિત્રો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે। જી હર્ષ, તંત્ર તરફથી શું અત્યારે આ ઘટનાને કેવી રીતે જોવામાં આવી રહ્યું છે? ક્યાં સુધી આ યુવકને ન્યાય મળશે? તેના પરિવારજનોને કેવી આકરી વેદનાઓ વ્યક્ત કરવામાં આવી છે? જે આ ઘણી જ ગંભીર ઘટના કહી શકાય। તંત્ર દ્વારા આજે યુવક છે તેને વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે આજે સવારે લાવવામાં આવ્યો હતો। ત્યાં ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર કર્યા બાદ તેને હમણાં ન્યૂ સર્જિકલ વોર્ડના 4થા માળે હાલમાં પિતા પુત્ર સારવાર હેઠળ છે અને પોલીસ સૂત્રો અને હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ તેમની હાલત અત્યારે સ્થિર છે। કોઈ ગંભીર પ્રકારની કોઈ વાત નથી, પણ આ જે સળગાવવાનો જે મામલો આવ્યો છે તે ટોપ ઓફ ધ ટાઉન કહી શકાય અને આ પ્રકારની ઘટના કોઈ પણ કારણસર ના ચલાવી શકાય। આનાથી લોકોમાં તંત્ર વિરુદ્ધ પણ જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો છે। જી હર્ષ, જી હિમાંશુ, ચોક્કસ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।